टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી થઈ છે અને હવે સહાયનો સવાલ છે. રાજ્યભરમાં કમોસમી વરસાદે ખેતીને ભારે અસર કરી. મગફળી સહિતના પાક બરબાદ થઈ રહ્યા છે. સરકારે મગફળીની ખરીદી મોડી શરૂ કરી. જો સમયસર શરૂ થઈ હોત તો કદાચ ખેડૂતોને આટલું નુકસાન ન વેઠવું પડત. માંગ થઈ રહી છે કે સહાય પેકેજ એક સરખું ન હોય, પણ વાવેતર અને નુકસાનના આધારે સહાય આપવી જોઈએ. તો હવે સવાલ એ પણ છે કે ખેડૂતોને સાચી રાહત ક્યારે મળશે? સરકારની સહાયની નીતિ પૂરતી છે કે ફેરફારની જરૂર છે? અને શું રાજકીય સ્તરે આ મુદ્દે કોઈ સકારાત્મક પગલાં આવશે ખરા? આ જ મુદ્દે આજે આપણે ખેડૂતો સાથે ચર્ચા કરીશું. અને આપણી સાથે ખેડૂત આગેવાન મહેશભાઈ છોડવાડિયા અને ભરતસિંહ વાળા આપણી સાથે હાલ જોડાઈ ચૂક્યા છે. આપ બંનેનું સ્વાગત છે, મહેશભાઈ અને ભરતસિંહ. ભરતસિંહ, આપ શું કહેશો? જે રીતે સહાયની માંગ પણ કરવામાં આવી રહી છે, પરંતુ આ સહાય કેવી રીતે, સરકારની જે નીતિ છે અને જેટલા પણ ધારાધોરણ છે તે કેવી રીતે યોગ્ય બેસે ખરા? હું આપણા માધ્યમથી કેપિટલ ચેનલનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકથી આભાર માનું છું કે મેં અત્યારે સમયે અને ટાઈમે અમારો મુદ્દો ઉપાડ્યો. કાલ જ આપની ચેનલ ભાવનગરથી સિદ્ધાર્થભાઈ અને આપના રિપોર્ટર અને તમામ ચેનલોના રિપોર્ટરને મહુવાની મુલાકાત લેવી પડી, તલગાજડા ગામની મુલાકાત લેવી પડી, પૂંજે મહારાણી બાપુના ગામની. હું તમને જવાબદારીપૂર્વક કહું છું કે સરકારના આંકડા, મામલતદાર કચેરીના આંકડા અને વરસાદના એમ કહે છે કે મહુવાની અંદર 14 થી 15, 16 ઇંચ વરસાદ પડ્યો, પણ મહુવાની અંદર એના જ્યાં મશીન છે ત્યાં જેટલો પડ્યો, બાકીનામાં તો 18 થી 19 ઇંચ વરસાદ પડ્યો. હવે 18-19 ઇંચ વરસાદ પડેલો હોય અને એટલો બધો વરસાદ જો 24-48 કલાકમાં પડ્યો હોય, પછી હું આપના માધ્યમથી સરકારને જણાવું, પછી આમાં સર્વેના હું ગટકડા કરવા? આપણું બધો જ તણાઈ ગયો હોય, બધો જ નાશ પામ્યો હોય, 14-18 ઇંચ વરસાદ પડે, પછી અમારી શેંગ, અમારો કપાસ, અમારી બાજરી, અમારા કઠોળ, અમારો ઘાસચારો, અમારા કે બાગાયતી પાકના ચીકુ, કેળા વગેરે પાકો છે, બકાલો છે, એમાં વાહ વધ્યું હું હોય એ મને સરકાર સમજાવે, સરકારના પ્રવક્તા સમજાવે, ખેતીવાડીના ગાંધીનગરના ખેતીના નિયામક શ્રી મને સમજાવે, તો હું આ બધું છોડી દેવા તૈયાર થાઉં કે અમારા ખેડૂતોને અત્યારે ખેડૂતોના ખિસ્સામાં એક પૈસો નથી રહ્યો. ખેડૂતોએ વ્યાજ, આ બધા સરકાર છે અત્યારે તાઇફા કરે છે અને સ્નેહ મિલનના ભવાડા કરે છે. અત્યારે જ કાલ આપ તમામ ચેનલો જયારે આવી અને મહુવામાં એટલો વરસાદ પડ્યો, ત્યારે આ જ કૃષિ મંત્રી, નવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ અમારા મહુવાની બધા તાલુકાની મુલાકાત લીધી. બાજુમાં જ અમરેલી જિલ્લા ભાઈ મહેશભાઈ મારા સાથીદાર મિત્ર છે, કૌશિકભાઈ વેકરિયા છે, અત્યારે ઓલી ડિસ્કો કરવામાં નાચવા વાળી જેમ નીકળતા હોય એમ બધા નેતાઓ ખેડૂતો પાસે નીકળી ગયા. પણ આ તો બધી વાહિયાત વાતો છે. આ એક ફજ્યું જો ખેડૂતોને કઈ આપે તો તમે કોઈ બી આપ્યા. જ્યારથી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી, જ્યાં સુધી કેશુભાઈ પટેલ હતા મુખ્યમંત્રી, તો એવા હોવા જોઈએ, અમે હારા હોય તો એના વખાણ કરવામાં કે સારું કરતા હોય તો એને અમે આજે અમે અનાદર નથી કરતા. મુખ્યમંત્રી તો કેશુભાઈ પટેલ જેવા હોવા જોઈએ, મુખ્યમંત્રી તો ચિમનભાઈ પટેલ જેવા હોવા જોઈએ, મુખ્યમંત્રી તો શંકરસિંહ વાઘેલા જેવા હોવા જોઈએ કે ઓન ધ સ્પોટ સરકારમાં એની ખુરશી ઉપર બેઠા બેઠા હુકમ કરે અને તરત એનું પાલન નથી કર્યું. હવે અત્યારે તો ફોન ઉપર ધારાસભ્યને, સંસદસભ્યને વાત ન કરી શકતા હોય અધિકારી, તો સરકારને પરિપત્ર જાહેર કરવો પડે. એ સરકારની કેટલી, અને પાછું કહેવાય છે શું કે અમારા મુખ્યમંત્રી તો મૃદુ છે અને મુસ્કાન હું છે, મરેલા છો તમે. એકદમ મુખ્યમંત્રીનો હુકમ છૂટે અને સચિવથી લઈને કલેક્ટરથી લઈને મામલતદાર સુધી જો દોડતા ન થઈ જાય અને એને 24 કલાક પરસેવો ન વળે તો પછી ગાંધીનગરમાં બેહવું ન થવે, કટોરા લઈને નીકળી જવું પડે. એટલે હું આપણા માધ્યમથી કહું છું, મહુવાની અંદર ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. જાણે મોટા પાયે માર્કેટિંગ છે. તમે તમામ ચેનલ
સમયમાં અમે કાલ જ પાછા આવેદન દેવાના જવાના હતા. પણ 28 તારીખે જોરદાર વરસાદ પડ્યો એટલે કાલ અમે 29 તારીખે જવાના છીએ અને અઠવાડિયાની અંદર મહુવાની અંદર મહાસંમેલન ખેડૂતોનું અમે પણ બોલાવવાના છીએ. બાકી સરકાર કોઈ અત્યારે જીતુભાઈ ક્યાંક વાતો કરી મહુવામાં આવે કે અમે મોટી જબર જાહેરાત કરજો. જાહેરાત શું કરે? તમે ઠેકાના ભાવે સિંગ ખરીદવાની છે એ તો પેલા શરૂ કરો. પાંચમે ખરીદવાની હતી, આ 5 જી વી ગયા તોય તમે કરી નથી અને કેટલી કરવાના છો? અમે એમ કહી છે કે 400-500 મણ સિંગ ખેડૂતોની ખરીદી લ્યો અને એટલી ન હોય તમામ સિંગ ખરીદી લ્યો ને. તમારે ક્યાં તમારા બાપાને પૈસા દેવા? બિલકુલ તમારે ઘરના પૈસા દેવાના છે. જીતુભાઈ એને ખેતીમાલી સુરખા થયેલી એવી પૈસા દેવાના છે. ભૂપેન્દ્રભાઈ ને એના ઘરના પૈસા દેવાના છે. અમારા ખેડૂતોના પૈસા છે. ખેડૂતોના પૈસે તમે આગળ છે. હવે ખેડૂતો જાગી ગયા છે. આપ તમામ છે અને સૌથી વધારે ધન્યવાદ તો હેડલાઇન ન્યૂઝના જગદીશભાઈ મહેતાને આપો કે એને આ મુદ્દો ઉઠાવ્યો અને પછી આખા ગુજરાતના ખેડૂતો અત્યારે જાગૃત થઈ ગયા. હવે ટૂંક સમયમાં સરકારને જો સમજે ને તો આપના માધ્યમથી કહું તો અમારી આ સમજણ છે. અમે કોઈ સરકારને ચેતવણી આપી સરકારનો વિરોધ કરીએ એવી વાત નથી. અમે ક્યાં કેશવ બાપાનો વિરોધ કરી? એવા મુખ્યમંત્રી હોવા છે. અમે ક્યાં ચિમનભાઈ પટેલનો વિરોધ કરી? અમે ક્યાં સબીલદાસ મહેતાનો વિરોધ કરી? અમે ક્યાં શંકરજી હારા હોય અને હારા કહેવાય? બાકી તમે તંબુરો અમને કાંઈ આપતા નથી અને તમે એમ કહો ખેડૂતોને અમે આપજો, ખેડૂતોને અમે આપજો. તમે જો ખેડૂતોને એટલું બધું આપતી જતા તો હું આપના માધ્યમથી કહું છું કે તો અમે સુખી ન હોય. બધું જો તમે ખેડૂતોને જ બધી સહાય આપતા હો, સબસિડી ખેડૂતોને આપો, ખાતરમાં સબસિડી, વીજળીમાં સબસિડી, 2,000 રૂપિયા આપો. તમે બધું જ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદવા માંડો. બધું તમે ખેડૂતોને જો આપી દેતા હો તો અમે સુખી ન જોઈએ. બિલકુલ. એટલે આ ભરતસિંહ આપે જે પણ વાત કીધી છે બરાબર છે અને આજ અત્યારે જે આ ભરતસિંહના મુખેથી જે વાતો નીકળી રહી છે, તેમનો રોષ, તેમની વ્યથા અત્યારે ખેડૂતોની કેવી છે, કેવી સ્થિતિ ગ્રાઉન્ડ લેવલ પર છે તે તમામ લોકો કહી રહ્યા છે. વિજયભાઈ વેદના છે. આ રોજ નથી. રોજમાં તો અમે આવશું ને તો સરકારના પીછડા અમે કહીને. બિલકુલ. આ તમામ વેદના અત્યારે તમામ ખેડૂતોની પણ છે. વિજયભાઈ હિરપરા પણ આપણી સાથે જોડાયા છે, ખેડૂત અગ્રણી. વિજયભાઈ, આપનું પણ સ્વાગત છે. આપ અત્યારની પરિસ્થિતિને જોતા શું લાગે છે? સરકારની જે રાહત પેકેજની જે વાત કરી હતી, જે સહાય આપવાની વાતો હતી, તેમાં કેટલા ફેરફાર હવે થવા જોઈએ? સાહેબ, તમે નુકસાનની વાત કરતા હોય તો સાહેબ આમ તો આ વર્ષે નવરાત્રીમાં પણ પાછોતરો વરસાદ ખૂબ પડ્યો હતો. ત્યારે પાકવાની તૈયારીમાં હતો ત્યારે પણ અમારા અમરેલી જિલ્લાના સાંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયા સાહેબના ખેતરની અંદર પણ કાંઈક ને કાંઈક પાક ક્ષતિગ્રસ્ત થયો હતો અને એને સ્વીકાર્યું હતું કે અમરેલી જિલ્લાના ભરતસિંહ બાપુ કહે છે મહુવામાં એટલા ઇંચ પડ્યો. માત્ર મહુવા નહીં પરંતુ અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓની અંદર વધતા ઓછા પ્રમાણમાં નુકસાન છે. સાહેબ, મહુવામાં હાલો ખૂબ વરસાદ પડ્યો છે પરંતુ અહીંયા રાજુલા આ તમામ ગામડાઓમાં ગામડાઓ 9 થી 10 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. અત્યારે નવરાત્રીમાં તો નુકસાન થયું જ હતું પણ અત્યારે પણ નુકસાન થયું છે. એટલે વ્યથા જે વર્ણવી અનુસંધાને સરકાર જાગી છે અને સરકારે તાત્કાલિક ધોરણે આદેશ કર્યા છે. સ્થળની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે 5 મંત્રીશ્રીઓને પણ આ 5 જિલ્લાઓની જવાબદારી સોંપીને આજે લોકો નીકળી કર્યા અને એ આશ્વાસન પણ આપે છે. પરંતુ સાહેબ, આ જગતનો તાગ માત્ર આશ્વાસનથી માની નથી દેવાનો. આ લોકો પરિસ્થિતિનો તાગ મેળવીને માત્ર ફોટો સેશન એવું નહીં. અમારા સાંસદ સભ્ય શ્રી માનનીય રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા અને ધારાસભ્યોને સાથે લઈને તેઓ અમારા જ ગામ બાજુ આવ્યા હતા અને ખેતરોમાં ગયા છે અને ટીવી મીડિયાના માધ્યમથી તેઓ કહી ગયા છે કે અમને માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ મુખ્યમંત્રી ઉપર ભરોસો છે, એ જલ્દીથી કંઈક સર્વે કરાવી આવશે. સાહેબ, આમાં સર્વે કરવાનું ક્યાં રહ્યું? આ તો દીવા જેવું છે. જાહેર છે કે આવો વરસાદ તો સાહેબ એ તો સમજવા પછી નહીં, પરંતુ અમારા ગવડિયાઓ જે હયાત છે એ પણ એવું કહે છે કે દિવાળી પછી આ ધેલી ચિત્રાકાર સ્વાત નક્ષત્રમાં આવો વરસાદ ક્યારે વરસાદ પડ્યો છે. તો આમાં કોઈ સર્વે કરવાનું ન હોય અને લાગણી કરવા માટે એક વખત સંપૂર્ણ દેવું જ માફ કરી દેવું જોઈએ આ ખેડૂતોને. જેથી કરીને ખેડૂત આવનારા સમયની અંદર રવિ સિઝનની અંદર ખાતર લઈ શકે, બિયારણ લઈ શકે, નવો પાક વાવી શકે. સાહેબ, ખેડૂતોએ ખૂબ સપનાઓ જોયા હોય. આ 4 મહિનાની મહેનત તણાઈ ગઈ છે સાહેબ. અમારા જ ગામની અંદર ને આજુબાજુના ગામની અંદર એટલા પૂર આવ્યા છે સાહેબ
કે ખેતરોમાં પડેલા પાથરાઓ પણ પૂરમાં તણાઈને જતા હતા સાહેબ, અમે નજરે જોયા છે. અમારી આતડી દુકાન છે સાહેબ, અને ખૂબ દુઃખ લાગે છે. આવું ક્યારે નથી થયું. અમારા ગવડિયા કહે છે કે ગેલી ચિત્રમાં વર્ષો પહેલા સાહેબ 999 નદી પાડી હતી અને પુનરાવર્તન થયું છે સાહેબ. મગફળી ડુંગળી તમામ પાકમાં વધતા ઓછા પ્રમાણમાં નુકસાન થયું છે. અને માત્ર ખેડૂત મગફળી નથી પકડતો, જો ખેડૂતે મગફળી લઈ લીધી છે, હાર્વેસ્ટિંગ કરી નુકસાન થયું છે, કોઈને ડુંગળીમાં નુકસાન થયું છે. ખરીફમાં ડુંગળી પણ ખૂબ વાવેતર કરી છે ખેડૂતે આ વર્ષે, તો ડુંગળી પાકમાં ફળ તો મળતા નથી સાહેબ. અપેક્ષા હતી કે ભાઈ આ મગફળી કે ડુંગળી કે કપાસ વેચીને હું મારા દીકરીનો કરિયાવર કરીશ, હું મારા દીકરીનું આણું કરીશ, ધામધૂમથી મારા દીકરાના લગ્ન કરીશ. સાહેબ તમામ સપના ચૂર થઈ ગયા છે સપનાઓ. ત્યારે સરકાર શ્રી હવે સર્વે ભર્વેના ગતકડા ભરતસિંહ બાપુ કેમ બંધ કરવા જોઈએ અને તાત્કાલિક ધોરણે જો સરકાર શ્રી સંવેદનશીલ હોય, લાગણીશીલ હોય તો તાત્કાલિક ધોરણે દેવા માટેની જાહેરાત કરીને માનનીય કૃષિ મંત્રી શ્રીએ ખેડૂતોની સંવેદના, ખેડૂતોનું મન રાજી કરવું જોઈએ. બિલકુલ બિલકુલ. એટલે મહેશભાઈ, તાત્કાલિક સરકાર પણ આ તમામ જે નુકસાન છે અને તેને જોતા તાત્કાલિક સર્વે કરી અને જે પણ ધારાધોરણ નક્કી થાય તે પ્રકારે સહાય કરે, ત્વરિત મળી રહે ખેડૂતોને, તે પણ જરૂરી રહ્યું છે. વિજયભાઈ, આપની પાસે આ માંગીશું. વિજયભાઈ, જે રીતે અત્યારની સ્થિતિ છે, હાલની સ્થિતિ ગ્રાઉન્ડ લેવલ પર શું છે, કયા રીતના સરકારના જે ધારાધોરણ છે તે ફિટ બેસે છે કે નહીં અત્યારે સ્થિતિ જોતા? સોમનાથ જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા નવરાત્રીમાંથી છેલ્લા 5 દિવસ વરસાદ અવિરત વરસાદ પડી રહ્યો હતો. એ અનુસંધાને એટલી રજૂઆતો કરી છતાં પણ સરકારશ્રી દ્વારા કોઈ પગલાં લેવામાં નથી લેવા કે કોઈ સર્વે કરવામાં નથી. બિલકુલ. એ સર્વે ન કરવાના અનુસંધાને માત્ર ખેડૂતોનો એક જ પ્રશ્ન છે કે જ્યારે મતની જરૂર પડે ત્યારે નેતાઓ અહીંયા ભીખ માંગીને મત લઈ જાય છે. તો આ સમયે ખેડૂતને જરૂર પડે તો ધારાસભ્ય ક્યાં છે, સાંસદ સભ્ય ક્યાં છે? ખેડૂતને માત્ર આંદોલન જ કરવાના છે. કોઈ એવું કામ નથી ખેડૂતોને કે આંદોલન વિના એને ક્યાંય રખડવું પડે. એવો કયો નેતા છે કે એમને ખેડૂતની સહાય કરવા આવ્યા કે એની આધારે આવ્યા કે તમે ચાલો તમારું જે કામ છે અમે અહીં બેઠા છીએ? ના, ખેડૂતોને આંદોલન કરવા પડે, પોતાના હક માટે લડવું પડે. તો આ ક્યાં છે? આ સરકારની કેવી કામગીરી છે? આ ગીર સોમનાથમાં છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. આના થોડા સમય પહેલા પણ કેરીમાં બાગાયતી પાકની અંદર ભરપૂર પ્રમાણમાં નુકસાન હતી, ત્યારે પણ અમે ફરિયાદ કરી, અનશન ઉપર બેઠા, પણ સરકાર ક્યાંય કામ નથી કરતી, કોઈ સહાય ચૂકવવામાં નથી આવતી. હાલની તકે અત્યારે ખેડૂતોને પ્રસંગ આવે ઘરે, આખા વર્ષની મૂડી એને એમાંથી લેવાની હોય, પણ ખેડૂત અત્યારે પાયમાલ થઈ ગયો છે, બરબાદી તરફ છે. તમે કોઈ એવા ખેડૂતના ખેતર આટો મારો તો એની આંખમાંથી આંસુ નથી સમાતા, એવી પરિસ્થિતિ છે. પણ એ સરકારને જરા પણ જો ખેડૂતોને કંઈ પડ્યું હોય તો આ સમય પહેલા જ એને સહાય આપવામાં આવવી જોઈએ. દર વર્ષે આવો પ્રોબ્લેમ આવે છે, ક્યારે સહાય નથી મળતી અને માત્ર ને માત્ર ખેડૂતોને ન્યાય આપવા માટે એક લેટર લખી અને જાણ આપે છે, ક્યારે કોઈ સર્વે કરવા નથી આવતું. તો આ સમયે ગ્રાઉન્ડ લેવલ ઉપર અત્યારે ખેડૂતો બહુ પરેશાન છે. તાત્કાલિક ધોરણે સહાય કરી વળતર ચૂકવવામાં આવે, ખેડૂતને આખી મૂડી એની ઉપર હોય છે. બિલકુલ બિલકુલ. અને ભરતસિંહ, એ પણ સવાલ થઈ રહ્યો છે, સહાય તો ચૂકવવામાં આવે પરંતુ સહાયના ધારાધોરણ કઈ રીતે નક્કી કરાય? કારણ કે સહાય જો વાવેતરમાં જેટલા ખર્ચ થયા હોય તે રૂપે તેને જોતા જ હવે સહાય છે તે ખેડૂતો માંગ કરી રહ્યા છે, અને હવે સરકારની જે ધારાધોરણ છે તેને ફિટ બેસે એવી કેવી રીતે સહાય પેકેજ, એક રાહત કે જેની લઈ અને ખેડૂતોનો આત્મવિશ્વાસ છે તે પાછો આવી શકે? ખરેખર કાયદેસર સર્વે કરવામાં આવે તો જ્યાં નુકસાની છે એને પૂરું વળતર આપવામાં આવે. ખેડૂત સરકારની જે ગાઈડલાઈન પ્રમાણે જે પેકેજ જાહેર થાય છે એમાં 80% ખેડૂત સુધી પૈસા નથી આવતા, માત્ર વાતો જ છે. ખેડૂતને એક ખેતર પર અત્યારે ગીર સોમનાથની અંદર પણ બે કેબિનેટ મંત્રી, એક રાજ્ય કક્ષાના મંત્રી અત્યારે સર્વેમાં છે. તો એક ખેતર પર જઈ સર્વે કરે ત્યારે જ સાચી ખબર પડે. આમાં તો એવું થાય મારો સંબંધી છે એનું સર્વે કરાવી લ્યો અને એને વળતર આપો. નહીં, ખેડૂતોની માગણી પ્રમાણે એક ગામમાં જઈને ખેતરના સર્વે કરો. ખરેખર એને 5 એકર જમીન છે, 10 એકર જમીન છે, તો એને કેટલી નુકસાની છે એ અનુસંધાને વળતર આપવામાં આવે તો જ ખેડૂતોને સહાય મળે એમ છે. બાકી ખાલી 5-10 હજાર રૂપિયા આપી અને નીકળી જાય તો એમાં ખેડૂતોને કઈ ભરાવાનું નથી. સરકાર તો આવા તોયફા કરે છે, વાયદા કરે છે, પણ ખરેખર ખેડૂત સુધી કઈ પહોંચતું નથી. તો ખેડૂતોની એક જ માંગણી છે
કે ખેતર જઈને સર્વે કરવામાં આવે કેટલી નુકસાની છે હમ એ પ્રમાણે એને વળતર આપવામાં આવે એવી તમામ ખેડૂતોની માંગણી છે. બરાબર બરાબર. ભરતસિંહ, આપ શું કહેશો? ભરતસિંહ, જે સહાયના ધારાધોરણ છે ને સરકારે જે નક્કી કર્યા છે ને એ ચંદન ખેડૂત વિરોધી છે. એને મન ગરજ ત્યાં ઓફિસમાં બેસી નક્કી કરી નાખ્યા. કોને પૂછ્યું? મને કહો હાલો. અમને એક વખત એની સામે સરકારમાં અમને બેસાડે કૃષિ મંત્રી, મુખ્યમંત્રી, ભારતીય કિસાન સંઘના નેતા અને ખેતીવાડી ખાતાના નિયામક છે, તમામ અધિકારીઓ અમારી હારે બે અને પછી નક્કી કરે. સારું થાય એવું અમારે કરવા. અમારે સરકાર પાસે લઈ લેવું કે સરકારને અમારે બધે ખેડૂતોને આપી દે એવી વાત નથી, પણ નિયમ ચર્ચો. અત્યારે હું તમને જવાબદારી પૂર્વક કહું અને મારો પાકો અનુભવ છે, 35 વર્ષથી હું આ ક્ષેત્રમાં છું. અત્યારના ઓણના વરા પ્રમાણે 1 વીઘો સિંગ જો કોઈ ખેડૂતને પકવ્યું હોય તો ઓછામાં ઓછો 25 થી 28,000 રૂપિયાનો ખર્ચો થાય. 1 વીઘા સિંગ પકવવા પાછળ 25 થી 28,000 રૂપિયાનો ખર્ચો થાય. 1 વીઘો કપાસ જો ખેડૂતને પકવવો હોય તો 32 થી 33,000 રૂપિયાનો ખર્ચો થાય. અને 1 વીઘાની ડુંગળી પકવવી હોય તો 65,000 થી 66,000 રૂપિયાનો ખર્ચો થાય. એમાં સરકાર 11,000 રૂપિયા 1 હેક્ટરે આપવાની છે અને 2 હેક્ટરની મર્યાદામાં. હવે જેને 20 વીઘાની સિંગ હોય, 25 વીઘાની સિંગ હોય, 5 વીઘાની સિંગ હોય, 2 એવું કઈ નહીં, બધાને એક જ હરખું, એક જ હરખી વાત. એટલે કોક એક રોટલો ખાતો હોય, કોક 5 રોટલો ખાતો હોય, કોક અડધો રોટલો ખાતો હોય. તમારે બધાને હરખું જ દેવું. આવું ન હોવું જોઈએ, નિયમસર દેવું જોઈએ. પણ આ સરકારમાં કોઈ બી નિયમસર કાંઈ દેવાની છે એ મને તો ક્યાંય દૂર સુધી બતાતું નથી. અમે 35 વર્ષથી આ બધા આંદોલનો કરીએ છીએ ત્યારે સરકાર બટકા ફગાવે છે અને કંઈક જો આપતી હોય તો એ આપ તમામ મીડિયાના માધ્યમથી સરકારને ક્યાંક ઝૂકવું પડે. બાકી જો તમે મીડિયાવાળા આમાં કાંઈ ન લ્યો તો અમે તો હું તમને જવાબદારી પૂર્વક કાલે સવારમાં અમે આ 29 તારીખે મહુવા મામલતદારને આ બાબતનું અને બોટાદના કરજા કાંડનો જેલમાં પૂર્યા ખેડૂતોનું એનું અમે આવેદન દેવાના છીએ. ત્યાં સરકારના ઈશારે હવારમાં પોલીસ ખડકી દેવામાં આવશે. તમે જોજો, હવારમાં જ છે. સારું વાત છે. ભાવનગર, મહુવા, તળાજા, સાવરકુંડલા, અમરેલી જિલ્લામાં પોલીસ ખૂબ અમારી પ્રત્યે, ખેડૂતો પ્રત્યે હમદર્દી રાખે. પણ પોલીસને ઈશારો તો સરકાર, અમે 35 વર્ષથી આંદોલન કરીએ, કેમ કોઈ સરકારમાં આવું ન કર્યું? અને તમે જ અત્યારે આવું કરો. અગાઉની સરકારો કઈ નથી, કોઈને વખાણ નથી કરતો. પણ મનમોહનસિંહની સરકાર હતી ત્યારે ઝાટકે આખા ભારતના ખેડૂતોના 71,000 કરોડ રૂપિયા માફ કરી દે. હમણાં જ આજે શંકરસિંહ વાઘેલા જયારે આપણા દેશના કૃષિ કાપડ મંત્રી હતા, શંકરસિંહ વાઘેલા જયારે કાપડ મંત્રી હતા ત્યારે 300-400 રૂપિયામાં અમારો કપાસ કોઈ લેવા ધણી તૈયાર નહોતું. ત્યારે શંકરસિંહ વાઘેલાએ 930 રૂપિયામાં, જ્યાં 400-300 લેવા નહોતું એને બદલે એને ડબલ થી વધારે ભાવ કરી દીધા અને આખા દેશના ખેડૂતોનો કપાસ ખરીદી લીધો. અને કોઈ પણ જાતના નહીં હાથમાં રાઠ દેવાની, નહીં કોઈને પૂછવાનું, નહીં કઈ લખાવવાનું, નહીં કઈ નોંધ. યાર્ડમાં કે જ્યાં એના સીસીઆઈના કેન્દ્ર હોય ત્યાં ટ્રેક્ટર મોઢે લાખો હજારો મણ. પણ એની નીતિ સરકાર જો સમજવા જ, એ સરકારની નીતિ સાફ હતી એટલે એને શંકરસિંહ વાઘેલાના સમયમાં કપાસમાં સરકારે અબજો રૂપિયાની ખોટ ખાધી, પણ એ કપાસ એને 2 મહિના હાંગી એટલે અબજો રૂપિયાનો સરકારને નફો થયો. કારણ કે એની નીતિ સાહેબ આથી 40 વર્ષ પહેલા જયારે દેવીલાલ ચોટાલા કૃષિ મંત્રી હતા ત્યારે ડુંગળી મફતના ભાવમાં કોઈ લેવાના તૈયાર નહોતું. એ વખતે એને 14 રૂપિયાની મણ આખા ભારતના ખેડૂતોની ખરીદી હતી. એ વખતના 14 રૂપિયા એટલે અત્યારના 1400 રૂપિયાની મણ થઈ. હું તમને કહું, આજની તારીખમાં અમારા મહુવાની અંદર ડુંગળીનો કોઈ માંગતા જ નથી માર્કેટિંગ યાર્ડ. કોઈ ભાવે નહીં, રૂપિયાની મળે નહીં. 20 રૂપિયા, 30 રૂપિયા, 10 રૂપિયા, 100 રૂપિયાની. અત્યારે ડુંગળી 65,000 રૂપિયાનો વીઘો પાકે, અહીં ખેડૂતને 100 રૂપિયાની કે 25 રૂપિયાની મણ વેચવી પડે. અને માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુઓ આમ હદપ વાળી પાછા સીધા વેપારી તરફેણ કરે. આ તો સારું છે, હમણાં તમે બધાએ મોહિમ ઉપાડી એટલે ક્યાંક માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુઓ સુધર્યા.
બાકી આ સુધરવાના થોડોક સમય જ છે, કોઈ દી સુધરે નહીં. આમાં તો હવે જો લોકો જયારે જાગૃત થાય, ખેડૂતો જાગૃત થાય અને વિસાવદર વાળી કરે તો જ આનો ઉપાય થવાનો છે. અને હું તમને જવાબદારી પૂર્વક કહું છું કે આમડાની તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ની ચૂંટણીમાં જ વિસાવદર વાળી થવાની છે. અને 27 તો સરકારના ઉત્થાપન થઈ જવાનું છે, સરકારનું ઉત્થાપન થઈ જવાનું છે અને ખેડૂતો વિસાવદર વાળી કરવાના છે. પણ સરકાર ને ખેડૂતોને ઉદ્યોગપતિને 35,000 રૂપિયા કરોડ નિર્માણ આપી દીધા, બિલકુલ 80,000 કરોડ અદાણીને આપી દીધા, 8,000 કરોડ અંબાણીને આપી દીધા. એટલે અમને ખેડૂતોને આપો ને તમે, અમને આપતા તમને ક્યાં પેટમાં ખાવા લાગે? અમે તો જગતના તાજ છીએ અને અમે મહેનત કરીને માંગીએ છીએ. અમે તમારી પાસે મફતમાં માંગતા નથી. નિયમ આજથી રાજાશાહીમાં રાજાઓ કેવું રાખશે પ્રજાનું એનું તમને કહું. 1930 ની અંદર ભાવનગરના મહારાજા 5-25 ખેડૂતો ગયા હતા, ત્યારે સાવરકુંડલા પણ ભાવનગર ભેગું આવતું. એટલે બધા ખેડૂતોએ રજૂઆત કરી કે મહારાજ આ વખતે વર્ષ નબળું છે અને અમારે લેણું બહુ થઈ ગયું છે. એ ન્યા પ્રધાનમંડળ બોલાવી અને ભાવનગરના મહારાજા ઓન ધ સ્પોટ હુકમ કરી નાખ્યો કે 1800 પાદરમાં જેટલા ખેડૂત છે એનું તમામ લેણું રાજ્ય તરફથી માફ કરી દો. હવે આ સરકાર 300, 200, 2,000 રૂપિયા આપે, 5,000 રૂપિયા આપે, વીજળી સબસિડી આપે. આ ટેકાના ભાવની ખરીદીમાં સિંગ ખરીદ છે એની કરતા સરકારને ખર્ચો વધારે લાગશે. 1,400 રૂપિયાની સિંગ ખરીદ છે, 1,452 રૂપિયાની, અને 400 રૂપિયા તો મને ખર્ચો લાગશે. અને પછી છેલ્લે પાછા ઢેફા જેગવી દે. આ બધા જ એના મળતિયા અત્યારથી જ બધા જ માર્કેટિંગ યાર્ડના નેતાઓ, સહકારી ક્ષેત્ર વાળા ચોરના ભાઈ ઘંટી તો લઈને બેઠા છે. તે ખરીદી ક્યારે થાય અને ખેડૂતોને લૂંટી કેમ લેવા? બસ બીજી કઈ વાત નહીં. અત્યારે સિંગ ખેડૂતોને 600 થી 700 રૂપિયા વેચવી પડે. હવે જેને 25-27,000 રૂપિયાનો વીઘો પાકી હોય એને 10 થી 15 ને વધીને 20 મણ ઉતરી, 40-50 મણ કોઈ કહેતું હોય મારે ઉતરી છે તો હું તમને જવાબદારી પૂર્વક, અમારા સાથીદાર મિત્રો બેઠા છે, અમરેલી હોય, ભાવનગર હોય, ગીર સોમનાથ હોય, રાજકોટ હોય, જામનગર અને જુનાગઢ, આ સિંગના અને કપાસના મુખ્ય સેન્ટ્રલ છે. પછી કોઈ ના આંકડામાં ક્યાંય ભૂલ હોય ને કોઈ કહેતો મારે 50 મણ ઉતરે તો એ વાત ખોટી છે. બાકી સરેરાશ 15 થી 10 થી 15 મણ ને 18 મણનો અને વધીને કોકને 20 મણના ઉતારા આવ્યા. હવે એમાં એ હું કાંધો કાઢ લે મને લ્યો 1400 રૂપિયા મળે તો એને મળે હું એ મને કયો, સમજાવો તમે? આ તમે એક પતરી દાઢી કરવાની પતરી બનાવો ને 10 બાય 10 ની કારખાનો લાય તો એક વર્ષમાં અબજોપતિ બની જાય. અને અમારી પાસે 100 વીઘા જમીન છે તો અમારે લુગડા વ્યાજો પૈસા લઈને પહેરવા. બરાબર. એટલે આજ અનેક સવાલો છે ને. આ રીતે જે ગ્રાઉન્ડ લેવલની વ્યથા છે તે અત્યારે કહી રહ્યા છે. વિસાવદર વાળી કરવાની તૈયારી તો ભરતસિંહે કહી દીધું છે, પરંતુ વિજયભાઈ એ પણ જાણવું છે કે અત્યારના જે યુવા ખેડૂતો છે તેમની સૌથી મોટી ચિંતા શું છે? શું કમોસમી વરસાદે મોટી ચિંતા થઈ રહી છે કે હવે સરકારની જે નીતિ છે તે ચિંતાનો વિષય થયો? સૌથી પહેલી તો યુવા ખેડૂતોને ચિંતા એ છે કે આખું વર્ષ હવે ખાવાનું અન્ન લેવું ક્યાંથી? બરાબર. છોકરાઓને ભણાવવાનો ખર્ચો કાઢો ઉપાડવો ક્યાંથી? કોઈ પ્રસંગ છે ઘરે નાના મોટા તો એના પૈસા ક્યાંથી લઈને આવવા? બધાથી મોટી મુસીબત અત્યારે ખેડૂતને એ છે, કારણ કે આ જે માવઠું થયું છે, આ શિયાળાની અંદર એટલું માવઠું થયું, ખેડૂતો બધા પાયમાલ થઈ ગયા છે, બધા બરબાદ થઈ ગયા છે. ખેડૂતની માત્ર આવક હોય તો એ ખેતી છે. એક કાકાએ વાત કરી, ભરતસિંહ કાકાએ બહુ સારી છે કે વીઘે 25-30 હજારનો ખર્ચો કરે અને 10,000 ની કમાણી થાય તો કરવાનું શું ખેડૂતને? અત્યારે સ્કૂલની ફી જોવો, આખી જમીનના પૈસા આવે બાળકોની સ્કૂલની ફી માંથી ઊંચા નથી આવતા, એટલી તો અત્યારે સ્કૂલોની ફી છે. તો ખેડૂતોને કરવાના શું? ન્યાય કોની પાસે માંગવા જાઓ? નેતાઓ તો ક્યારેય દેખાતા નથી. ખેડૂતોના વારે કોઈ નેતા ચૂંટણી પૂરી થાય પછી કોઈ ખેડૂતનું કામ કરવા એવો એક નેતા નથી. અમારે ગીર સોમનાથમાં તો સાંસદ સભ્ય અને ધારાસભ્યને ફોન કરીને કહેવું પડે કે અમને વળતર આપવાનું કે અમારે લડવાનું. અને કોઈ પણ વાતની અંદર ખેડૂતોને આંદોલન કરવા, આવેદન દેવા જવા, ત્યારે એવું ખેડૂતોને ન્યાય મળ્યો છે કે વગર આંદોલન કે આવેદનથી ખેડૂતને સહાય મળી નહીં. બરાબર. તો ખેડૂતોને આ જ કરવાનું છે. ખેડૂતોને છોકરાને ભણાવો તો ભણાવવા કેમ? અને કોઈ પણ નેતા ખેડૂત સામે જોતો નથી. જાતે ખેડૂતને જાગૃત બની પંજાબના ખેડૂત બનવું પડે ને ત્યારે જ કંઈક થશે, બાકી ત્યાં સુધી ખેડૂતોને કંઈ નથી થવાનું. કોઈ પણ નેતા ખેડૂતની વારે આવવાના નથી. ખેડૂતને જાતે જાગી અને લડાઈ આપવી પડશે. બાકી આ તો બધા પોતાનું કરવા વાળા છે. ભ્રષ્ટાચાર કરવામાંથી ઊંચા આવે તો ખેડૂતોને જોવે ને. બરાબર. મોટો પ્રશ્ન એ છે
કે આવો કમોસમી વરસાદ આવતું થયું છે, ખેડૂતોને મોટી નુકસાની છે. એક નેતાએ પણ એમ ડિબેટમાં આવીને એમ કીધું છે, ખેડૂતો તમે કાંઈ ટેન્શન ન લેતા, અમે તમારી સાથે ઊભા છીએ. હું કૃષિ મંત્રી, ભારતના કૃષિ મંત્રીને કહું ને ગુજરાત સરકારના કૃષિ મંત્રીને કહું બરાબર. કે આપણે ખેડૂત છો, આપ એકવાર સર્વે તો કરો જાતે. આ તો ઓફિસમાં બેન સર્વે કરીને હિસાબ આપી દે છે. અત્યારે હાલની તકે એ જ હાલે છે. જ્યારે અમારે ગીર સોમનાથની અંદર બાગાયતીમાં કેરીમાં મોટું નુકસાની ગઈ ત્યારે ઓફિસમાંથી સર્વે કરીને આપી દીધો હતો કે કાંઈ નુકસાની નથી. બિલકુલ. તો એમાં ખેડૂતોને જાગવું જોશે. કોઈ નેતા નથી આવવાના. જ્યાં સુધી લડીશું નહીં ને ત્યાં સુધી કાંઈ નહીં થાય. તો તમામ ગુજરાતના ખેડૂતને એટલું કહેવાનું કે એકવાર લડો, અનશન ઉપર બેહો, મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી, કારણ કે કોઈ સાંભળવા વાળું છે નહીં. બરાબર. અત્યારે નેતાઓ કરતા તો અધિકારીઓ બેફામ ફરે છે. નેતાઓ કરતા અધિકારીઓ જવાબ નથી દેતા. નેતાઓને અધિકારી જવાબ નથી દેતા, એ ખેડૂતને શું આપવાના? બિલકુલ બિલકુલ. એટલે અધિકારીઓ જવાબ નથી આપતા અને કોઈ જવાબ નથી આપતું. બરાબર વિજયભાઈ, ખેડૂત અત્યારે એ જ રાહ જોઈ રહ્યો છે કે હવે એમને કોઈક જવાબ આપે અને જે આશા બંધાણી છે તે આશા પણ હવે ક્યાંક તેમને ફળે તેવી પણ અત્યારે તમામ ખેડૂતો અપેક્ષા કરી રહ્યા છે. ભરતસિંહ અને વિજયભાઈ, આપ બંને જોડાયા તે બદલ આપનો આભાર. તો આ જે ચર્ચા છે તેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે ખેડૂતોની વ્યથા સાચી છે, પણ પરિણામ હજુ અધૂરા છે. કમોસમી વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું, પરંતુ સૌથી મોટું નુકસાન તો ખેડૂતોના વિશ્વાસને થયું છે. સરકારે જો સમયસર ખરીદી શરૂ કરી હોત તો કદાચ હજારો ખેડૂતો બચી શક્યા હોત અને આ આર્થિક ઝટકાની તેમનો માર છે તેમને વેઠવાનો વારો ના આવત. હવે ખેડૂતોની માંગ છે કે સહાયની રકમ ફક્ત પેકેજ તરીકે નહીં પરંતુ પરિસ્થિતિ અને વાવેતર આધારિત રાહત રૂપે મળી રહે તેવી ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે અને આશા પણ સરકાર પાસે એ સેવી રહ્યા છે. વધુ મહત્વના સમાચાર અને અપડેટ માટે આપ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.